હોળી અને કેસુડાના ફૂલનો સંસ્કૃતિમાં મહત્વ, પ્રાચીન પરંપરાઓ અને વૈજ્ઞાનિક ફાયદા. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા. આપણા હિન્દુઓનો ધાર્મિક તહેવાર માનવામાં આવે. હોળી ફાગણ સુદ પૂનમના દિવસે આવે અને હોળીના બીજા દિવસે કે ધૂળેટી એ પણ આપણી એક બહુ જ મોટો તહેવાર ગણવામાં આવે કે એ દિવસે આપણી મૈત્રી ભાવના પ્રગાઢ થતી હોય છે. આપણે એકબીજાને મળતા હોઈએ છીએ, એકબીજાના ઉપર ગુલાલ ઉડાડતા હોઈએ છીએ. પણ જો આ ગુલાલની અંદર પણ જો આપણે કેસુડાના રંગનો ઉપયોગ કરીએ તો એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગકારક છે. કેસુડાના ફૂલથી જો બાળકોને નવડાવવામાં આવે તો બાળકની અંદર રહેલી ગરમીનું પ્રમાણ એ આપણે ઓછું કરી શકતા હોય. આ ઉપરાંત બાળકની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થતો હોય છે. તો આપણે કેસુડાના વૃક્ષો વાવીએ. આપણા પ્રાચીન વડવાઓ પણ કેસુડાનો ખૂબ જ ઉપયોગ કરતા હતા. કેસુડાના ફૂલથી એ નાતા હતા, એના લીધે એમની અંદર રોગપ્રતિકારક શક્તિનું પ્રમાણ ઘણું બધું હતું. તો આવો પણ આપણે પણ કેસુડાના વૃક્ષો વાવીએ અને તેનો ઉપયોગ કરીએ. ચોરીવાડ સીમમાં જ્યારે ધૂળેટી અને હોળીનું પર્વ મનાવવાનું હોય ત્યારે અચૂક કેસુડાની અને એની યાદ આવતી હોય છે. ચોરીવાડની સીમમાં અરવલ્લીની ગિરિમાળાઓમાં કેસુડાનું બહુ જ પ્રમાણમાં અહીંયા કેસુડો જોવા મળે છે. ચોરીવાડમાં વર્ષોથી અમારે અહીંયાના સ્વજનો અને જે બધા રહ્યા છે મતલબ તો એમને બધા અત્યાર સુધીમાં કોઈ ઇકો ફ્રેન્ડલી કલર સિવાય એમને નેચરલ કલરમાં મતલબ કેસુડાના રંગથી રંગાવવામાં વધારે પ્રાધાન્ય આપ્યું છે. જ્યારે હોળીના દિવસે અમે ખજૂર અને ધાણીનો ઉપયોગ કરીએ છીએ, હાયરા હોય છે એ જે ખાઈએ છીએ, અને પછી બીજા દિવસે ધૂળીનું પર્વ ધૂળેટીનું પર્વ મનાવીએ છીએ. જેમાં નેચરલ કેસુડો જે અમે વાપરીએ છીએ અને જે શહેરી વિસ્તારોમાં જે કલરફુલ હોળી મનાવવામાં આવે છે એનાથી અમે નેચરલ હોળીમાં વધારે માનીએ છીએ. અને આ રીતના અમારે સર્વે ગ્રામજનો ભેગા થઈ અને હોળીનો પર્વ મનાવીએ છીએ. ફાગણ મહિનામાં કેસુડાનું ખૂબ મહત્ત્વ છે. જે કેસુડો ઠાકોરજીને ખૂબ પ્રિય છે. દ્વારકાધીશના મંદિરે પણ અત્યારે ફૂલડોલ ઉત્સવ ચાલી રહ્યો છે. હજારોની સંખ્યામાં ત્યાં લોકો જતા હોય છે. કેસુડો એટલે ચંદ્રદેવનું સાક્ષાત પ્રતીક છે, જે મહાદેવજીના મસ્તકે ધારણ કરવામાં આવેલ છે. અને કેસુડાના પાણીથી ઠાકોરજીને નવડાવવામાં આવે એટલે ઠાકોરજી ખૂબ પ્રસન્ન થાય છે. અને એ જ પાણીથી જો આપણે પ્રસાદ સ્વરૂપે નહીએ તો આપણા પણ શરીરના ચર્મરોગ નષ્ટ પામે છે. અને નવગ્રહના હોમમાં પણ તેનું ખૂબ મહત્ત્વ રહેલું છે. ફાગણ મહિનામાં કેસુડો વસંતની જેમ ખીલી આવે છે ને હોળીના ઉત્સવમાં કેસુડાનું ખૂબ મહત્ત્વ રહેલ છે. એક બહુ સુંદર વનસ્પતિ છે અને સામાન્ય રીતે વન વિસ્તારમાં જે થતી હોય છે, અમારો વિસ્તાર એ વન વિસ્તારના આવેલો છે. એટલે અવારનવાર એમાં એના જ્યારે ફૂલ અત્યારે ફાગણ મહિનામાં જે ફૂલ ખીલતા હોય છે અને એ ફૂલ જ્યારે ખરી પડે છે ત્યારે એને વાટીને એને પાવડર બનાવીને બાળકોને નવડાવવામાં પણ કામમાં આવે. એ સિવાય પણ આયુર્વેદિક ઔષધિઓમાં પણ એનો ઉપયોગ થતો હોય છે. એનો કલર પણ હોળી ખેલવામાં આવતો હોય છે. એટલે કેસુડો એ અમારા ત્યાંની પ્રકૃતિ, જે કુદરતી પ્રકૃતિ છે, એમાં કેસુડો એક અનેરું ઘરેણું છે અમારા વિસ્તારનું. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સવેર, ગર્લ્સવેર, બોયઝવેર અને જેન્ટ્સવેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે.